જો તમારું ઈ ચલણ ભરવાનું બાકી છે તો ફટાફટ ભરી દેજો, નહીંતર તમારું લાયસન્સ રદ થઈ જશે. જી હા, લોકો જે ટ્રાફિકના નિયમો છે તેનું કડકાઈથી પાલન કરે તે માટે હવે આરટીઓ પણ કડક થઈ ગયું છે. તેને કડક નિયમો લાગુ કરી દીધા છે અને જે રીતે જાણકારી મળી રહી છે તે પ્રકારે આરટીઓ દ્વારા 526 લોકોને નોટિસ ફટકારી છે અને આ તમામ લોકોએ આગામી 10 દિવસની અંદર હાજર થવું પડશે અને જો તેઓ હાજર નહીં થાય તો તેમની સામે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવશે. આપણે જણાવી દઉં કે જો તમારા 5 કે તેથી વધુ ઈ ચલણ પેન્ડિંગ છે તો તમારું લાયસન્સ 3 થી 6 મહિના માટે સસ્પેન્ડ થઈ શકે છે અને તેમાં પણ જો તમે ગંભીર બેદરકારી દાખવશો તો કાયમ માટે તમારું લાયસન્સ રદ થઈ શકે છે. જો તમે અમદાવાદના વતની છો તો આપણે જણાવી દઉં કે 1 લાખથી વધુ ઈ મેમો પેન્ડિંગ છે. હવે તેમાં તમારું ઈ મેમો છે કે નહીં તે તમારે કેવી રીતે તપાસ કરવું, તો તેના માટે તમારે ઈ ચલણ પરિવહનની વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જે મેં તમને અહીં સ્ક્રીન પર આપી છે. આ વેબસાઇટ પર જઈને તમારું વ્હીકલ નંબર આપીને તમે તમારા વ્હીકલ પર કોઈ ઈ ચલણ ઇસ્યુ થયું છે કે નહીં તે તમે ચેક કરી શકો છો અને તે ચેક કરીને તમે તેને ફટાફટ ભરી દેજો. આપણે જણાવી દઉં કે 2025ના વર્ષની છેલ્લી લોક અદાલત 15મી ડિસેમ્બરે મળવાની છે અને તેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવે તે પહેલાં તમારું ઈ ચલણ તમે ભરી દેજો. અને હા, જો તમે તમારું ઈ ચલણની રકમને સંપૂર્ણ અથવા તો આંશિક માફ કરાવવા માંગો છો તો જરૂરી દસ્તાવેજો સાથે આ લોક અદાલતમાં પહોંચી જજો. આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.